જય માતાજી મિત્રો, હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં. કેમ છો મિત્રો? હું છું છાયાબેન, તો તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. આજે આપણે આ સિઝનનું ગુજરાતીઓના સ્વાદનું ટેસ્ટી લાલ મરચાંના ભરેલા અઠાણું બનાવીશું. અને આ લાલ મરચાંનું અઠાણું લાંબા સમય સુધી કડક રહે અને જરા પણ બગડશે નહીં. તો આજે બધી ટિપ્સ સાથે લાલ મરચાંનું અઠાણું બનાવીશું. ભરેલા લાલ મરચાંનું અઠાણું બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ જેટલા લાલ મરચાં લીધા છે. મરચાં આપણે એકદમ તાજા અને કડક હોય એવા મરચાંની પસંદગી કરવી, તો જ આપણું અઠાણું લાંબા સમય સુધી સારું રહેશે. તો શિયાળાની સિઝનમાં શરૂઆતમાં આ મરચાં માર્કેટમાં ખૂબ જ સહેલાઈથી મળી જતા હોય છે. તો હવે મરચાંને કટ કરી લઈશું. તો હવે એક છરી લઈ મરચાંના ડીટીયાના ભાગને કાપી લઈશું અને મસાલો ભરવા માટે વચ્ચેથી એક કાપો લગાવી લઈશું અને વચ્ચે બી અને નસોની ભાગોને કાઢી લઈશું. આ રીતે જ આપણે બધા મરચાં રેડી કરી લઈશું. તો મેં બધા જ મરચાંમાંથી ડીટીયા અને નસોનો ભાગ કાઢીને તૈયાર કરી લીધો છે. અને લાલ મરચાં થોડા તીખાસવાળા હોય છે, તો મરચાંની તીખાસને દૂર કરવા આપણે એક વાટકીમાં 1 ચમચી હળદર પાવડર અને 1 ચમચી મીઠું ઉમેરીને મિક્સ કરી લઈશું. હવે હાથમાં થોડું મિક્સર લઈને મરચાંની અંદરની બાજુએ ભરી લઈશું. તો અમે બધા જ મરચાંમાં અંદરની બાજુએ હળદર અને મીઠાવાળું મિશ્રણ ભરી લીધું છે. અને પછી તેમાં અડધું લીંબુનો રસ ઉમેરી લઈશું, જેથી મરચાંની થોડી તીખાશ ઓછી થઈ જાય. હવે મરચાંને 2 થી 3 કલાકના માટે ડીશ ઢાંકીને રાખી મૂકીશું. તો 2 થી 3 કલાક પછી તમે જોઈ શકો છો, હવે આપણા મરચાંમાંથી આ રીતનું પાણી રિલીઝ થાય છે, જેમાં મરચાંની બધી જ તીખાશ ઓછી થઈ જાય છે. હવે આ મરચાંમાં મસાલો ભરતા પહેલાં આપણે એકદમ કોરા કરી લેવાના છે. હવે એક ગરણી લઈશું, તેમાં મરચાં ઉમેરી બધો પાણીનો ભાગ કાઢી લઈશું અને હવે તેને તડકામાં કે પંખા નીચે 3 થી 4 કલાક માટે રાખી મૂકીશું, જેથી વહેલા ડ્રાય થઈ જાય. તો આપણે એક ડીશ પર ટીશ્યુ પેપર પાથરી તેના પર એક એક કરીને મરચાં ગોઠવી દઈશું, જેથી જલ્દીથી ડ્રાય થઈ જાય અને એમાં પાણીનો ભાગ ના રહે. તેના માટે આપણે એકદમ કોરા કરવાના છે. લગભગ 3 કલાક પછી તમે જોઈ શકો છો, મરચાંની અંદર જરા પણ પાણી નથી અને સરસ સુકાઈ ગયા છે અને થોડા નરમ પણ થઈ ગયા છે. તો હવે આ સમયે મરચાંનું અઠાણું બનાવવા માટે રેડી છે. આ મરચાં એમ જ પણ ખાઈએ તો પણ ખૂબ જ સરસ લાગે છે. તો હવે મરચાંને સાઈડ પર રાખી મૂકીશું અને હવે મસાલો રેડી કરી લઈએ. તો અહીં આપણે એક મિક્સર જારમાં 1 વાટકી રાઈના કુરિયા ઉમેરી લઈશું, પછી 1 વાટકી મેથીના કુરિયા ઉમેરી લઈશું અને 1 વાટકી આખા ધાણા ઉમેરી લઈશું. પછી 1 વાટકી જીરું ઉમેરીશું અને 1 વાટકી વરિયાળી ઉમેરી લઈશું અને બધું જ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. એકદમ ઝીણું પેસ્ટ નથી કરવાનું, આપણે થોડું દરદરું જ રાખવાનું છે. હવે આપણે બધું એક બાઉલમાં ઉમેરી લઈશું. પછી તેમાં 1 ચમચી હળદર ઉમેરી લઈશું, જેથી થોડો કલર બેલેન્સ થઈ જાય. અને તેમાં 8 થી 10 કારા મરી ઉમેરી લઈશું અને હવે ટેસ્ટ માટે 1 ચમચી મીઠું ઉમેરી લઈશું અને હવે 1 ચમચી હિંગ ઉમેરી લઈશું. હવે 4 ચમચી ગરમ તેલ ઉમેરી લઈશું અને તરત જ મસાલા પર એક ડીશ ઢાંકી દઈશું, જેથી ખૂબ જ સરસ વઘારની સુગંધ આપણા મસાલામાં આવી જશે. હવે બધી જ વસ્તુને તેલ સાથે મિક્સ કરી દઈશું. આ રીતે ગરમ તેલ મસાલામાં એડ કરવાથી રાઈના કુરિયા અને મેથીના કુરિયા થોડા શેકાઈ જશે. આપણે મસાલામાં મિક્સ થાય એટલું જ તેલ ઉમેરવાનું છે અને આ રીતે તેલ ઉમેરી સારી રીતે બધું મિક્સ કરી લઈશું. અને હવે 1 ચમચી કાશ્મીરી મરચાં પાવડર ઉમેરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણો મરચાંમાં ભરવા માટેનો મસાલો રેડી થઈ ગયો છે. હવે મરચાંને આપણે જોઈએ તો આપણા મરચાં એકદમ ડ્રાય થઈ ગયા છે. તો હવે મસાલાને લઈને મરચાંમાં ભરી લઈશું. તો આપણે એક એક કરીને બધા જ મરચાં ભરી લઈશું. એકદમ મસાલો દબાવીને ભરવાનો છે. ભરાઈ જાય એટલે મરચાંને થોડું પ્રેસ કરી લેવાનું. તો આ રીતે અહીં બધા જ મરચાં
ભરીને રેડી કરી લીધા છે. તમે તમારા સ્વાદ પ્રમાણે મરચાંમાં વધારે કે ઓછો પણ ભરી શકો છો. અહીં અથાણું ભરવા માટે મેં અહીં કાચની બોટલ લીધી છે. તેને એકદમ સારી રીતે કોરી કરીને લીધી છે. હવે પહેલાં થોડો મસાલો કાચની બરણીમાં એડ કરી દઈશું અને પછી એક એક કરીને મરચાં મૂકતા જઈશું. અને આ અથાણું ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તમે આ અથાણું ક્યારે બનાવ્યું છે કે નહીં એ પણ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. આ રીતે આપણા બધા જ મરચાં બરણીમાં ભરાઈ ગયા છે. મિત્રો, હવે આપણે શું કરવાનું ખબર? આપણો જે વઢેલો મસાલો છે તે ઉપરથી ઉમેરી લેવાનું. હવે આપણે એમાં 4 થી 5 ચમચી તેલ ઉમેરવાનું છે. તેલ એકદમ ગરમ કરેલું અને ઠંડુ થાય પછી જ ઉમેરવાનું છે. તો મેં અહીં બધું જ તેલ એડ કરી લીધું છે અને એક ટીશ્યુ કે સાફ કાપડના મદદથી બરણીનો ઉપરનો ભાગ સાફ કરી લઈશું. અને હવે ઉપરથી ઢાંકણને બંધ કરી દઈશું, જેથી તેલનું કોટિંગ બધા જ મરચાં પર લાગી જાય. આ અથાણામાં તેલ પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને આ તેલ સાથે જ મરચાં લાંબા સમય સુધી સારા રહેશે. તો લગભગ 3 દિવસ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મરચાં થોડા સોફ્ટ થઈ ગયા છે અને આપણો મસાલો પણ ડૂબી ગયો છે. મરચાંને અંદરથી કાઢીને જોઈએ તો તમે જોઈ શકો છો આપણું એકદમ પરફેક્ટ મરચાંનું અથાણું તૈયાર થઈ ગયું છે અને ખાવા માટે પણ રેડી થઈ ગયું છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે એકવાર બનાવી બહાર 5 થી 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને તમારે ફ્રીજમાં રાખવું હોય તો 1 વર્ષ સુધી તમારું અથાણું ખરાબ નહીં થશે. એકવાર આ રીતે લાલ મરચાંનું અથાણું જરૂરથી ટ્રાય કરજો અને બધાને ખૂબ જ ભાવશે. તો આપણું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ભરેલા મરચાંનું અથાણું તૈયાર છે. તમે રોટલી કે ભાખરી કે પરાઠા જોડે પણ ખાઈ શકો છો. અને સાચી વાત તો એ છે કે શાકની પણ જરૂર પડતી નથી, એટલું ટેસ્ટી લાગે છે. મેં અહીં લાલ મરચાંના અથાણાને પરાઠા જોડે સર્વ કર્યું છે. અને તમે આ અથાણું ક્યારે બનાવો છો એ મને કોમેન્ટ કરીને નીચે જરૂરથી જણાવજો. અને તમે કઈ સિટીમાંથી જોતા છો એ પણ મને કોમેન્ટમાં જણાવજો. અને તમે આ અથાણું એકવાર બનાવજો અને મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. આવજો. આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. આવજો.